શ્રી રામ. ચાલુ જ પદ્ધતિ આવી જશે. હા જોઈ બધું આવી જ જાય તો અંદર આવી જ જાય કે ભાઈ આ સૂર્યમુખી હનુમાન દાદાનું મંદિર છે. જે લોકો વહીવટ કરે છે એ લોકોએ કોઈ ધ્યાન રાખતા નથી અને નરેન્દ્રભાઈએ કરોડો રૂપિયા ખર્ચીને ફર્સ્ટ ક્લાસ જગ્યા બનાવી છે. એ જગ્યાની કોઈ નોંધ નથી લેતું તો આ જવાબદારી કોની? જોકે આજે મારા કહેવાથી સાફ સફાઈને બધું ચાલુ તો થયું પણ અત્યાર સુધી લોકો શું કરી છે? આ કરોડો રૂપિયા પાણીમાં વેડફવાના આપણે અને ગામની પબ્લિકે વિચારવું પડે કે ગંદકી અહીં ના ફેંકાય. ગોદડો તમારો ફેંકી દીધો તળાવમાં. ગંગાની સફાઈ થાય તો શર્મિષ્ઠા માતાની સાફ સુથરી રહેવા જોઈએ. માતા આટલું સરસ બનાવ્યું હોય ને તમે ગંદકી કરો છો. આ કેટલી ગંદકી છે? મંદિર આગળ આવું ચાલે? વહીવટ કરવા નીકળી પડતી કે હું કરું છું પણ આ જમીનનું કામ કોણ કરશે? ભાઈ બરાબર ટકાટક કરી નાખજો. હું અજાઈને ફેરથી જોઈશો. જય શ્રી રામ. કેટલું છે યાર આવી ગંદકી તો. અરે યાર કોઈ ટુરિસ્ટ આવે અધિકારીઓ પડે આવીને શું કરી કોઈ ખબર પડતી નથી. અહીંયા આગળ ખાલી ફોટા જ પડાવી છે અધિકારીઓ આવીને. કોઈ જવાબદારી સટકવાનું નથી. કોઈ સટકશે ચાલશે નહીં, છોડવાના નથી એ લોકોને. આ ગોદડો નાખી જાય છે. પ્રજાએ કેવી છે આ ગામની કોઈ ખબર પડતી નથી. દારૂ પીને બાટલીઓ નાખી જાય. આવી ગંદકી ફેલાવાની યાર શરમ આવી જો. આ જુઓ. જય શ્રી રામ.